હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હવે થોડીક જ વારમાં 10 થી 15 મિનિટ 10 થી 15 મિનિટમાં છે સ્ટાર્ટ થશે મારા ક્રિયાંશનો બર્થડે, એટલે કે 12 વાગશે. અને એના માટે છે ને એ તો સૂઈ ગયો છે, તમને બતાવું. જુઓ, ક્રિયાંશુ તો મસ્ત નિંદરમાં છે. મારે છે ને એને રાતે વિશ કરવો છે, અને આ બધો મેં રાખ્યો છે. હું મસ્ત અહીંયા થોડું ઘણું સજાવીશ અને પછી એને વિશ કરીશ. 12 મિનિટની વાર છે હજી. 12 વાગ્યામાં પછી ક્રિયાંશનો બર્થડે સ્ટાર્ટ થઈ જશે, એટલે 12 વાગશે ને ત્યારે જ હું કરીશ એને વિશ, અને એ જે સજાવવાનું છે એ તો તમને પહેલાં એ બતાવું, અને પછી આજે આખા દિવસનો રૂટીન જે છે એ બતાવીશ. આમ થઈ જશે, આ બાજુ સારું આવશે. ફ્રેન્ડ્સ, અમે લોકો ક્રિયાંશને બર્થડે વિશ પણ કરી દીધો અને એની રીલ પણ બનાવી લીધી. અને ક્રિયાંશનો બર્થડે છે ને એની ખુશીમાં ચોકલેટ ક્રિયાંશના પપ્પા લઈ આવ્યા, અને પછી જુઓ સૂઈ ગયા. ક્રિયાંશ સૂઈ ગયો. આ હજી વસ્તુ એમને એમ પડી છે. ચોકલેટો લઈ આવ્યા છે. ક્રિયાંશને દેખો, એને ચોકલેટ નહીં ખાતું, પણ એ કેટલો મસ્ત રીતે સૂતું છે. અને ક્રિયાંશને ચોકલેટ ખાતો તો નથી, એટલે ખવડાવશું તો નહીં, પણ એ ચોકલેટ હું ખાઈ લઈશ. અને હવે મળીએ છીએ સવારના ઉઠી અને ક્રિયાંશને પહેલાં મસ્ત તૈયાર કરીશ. પછી સાંજે છે કેક કટિંગનો પ્રોગ્રામ વગેરે, તો એ બધો સાંજનો પાસે કાર્યક્રમ. તો બન્યા રહેજો તમે વ્લોગમાં. અને વ્લોગ કેવો લાગે છે, બર્થડેનો બધો તમને આખો જે વ્લોગ છે એ કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ, ક્રિયાંશ ઉઠ્યો છે 8:10. ક્રિયાંશ આમ જુઓ. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. લે 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 એ આમ આમ દામ કરવાના આવે. ક્રિયાંશ હેપી બર્થડે. નહીં બોલાવી તને, ઊભો તો થા, પહેલાં ઊભો તો થા. હુઆ દે આઈ જ. તારી ક્રિયાંશ રામ રામ. એ રામ રામ. રામ રામ. આમ ક્રિયાંશ એ રામ રામ. એ આમ મોય ભટ્ટુ. હેપી બર્થડે કરું દે. તો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો જઈએ છીએ સામખ્યારી મહાદેવના દર્શન કરવા. આજથી શ્રાવણ મહિનો બેઠો છે, અને હું મહાદેવને બહુ માનું છું, તો મેં કીધું ક્રિયાંશને સવારે પહેલાં મહાદેવના દર્શન કરાવીએ, અને પછી એના બર્થડેની મતલબ કે એનો બર્થડે સારો જાય એના માટે આમ જો પ્રાર્થના કરીએ. બે પપ્પા દીકરો મેચિંગ કરે. ફ્રેન્ડ્સ, મને વ્હાઇટ કલરના કપડાં નથી લઈ દેતા. કાંઈક કમેન્ટ કરીને કહેજો ને કોઈ. વ્હાઈટ કલરના કપડાં લઈ દેવામાં કાંઈ ખરાબી નથી, પણ એને પસંદ નથી વ્હાઈટ કલર. પસંદ નહીં. કેટલા ટાઈમથી માંગુ મારે આવી રીતે મેચિંગ કપડાં કરવા હતા, પણ મને વ્હાઇટ કપડાં ના લઈ દીધા, એટલે મેં ગ્રીન પહેરી લીધા. પછી તો તમે લોકો કમેન્ટ કરીને જરાક કહેજો કે વ્હાઇટ કપડાં મને લઈ દે. અને હવે સામખ્યારી જાય અને પછી તમને પહેલા જાય અને વ્હાઈટ કપડાં લેશી, કેમ કે વ્હાઈટ કપડાં લેવાના છે એટલે. આ જો તમારી બેનપણી જાય છે. હા, એ મારી બેનપણી, મારી જીગરજાન છે. ક્રિયાંશ તારા પપ્પાની ફ્રેન્ડ છે, દેખ લે. देखो आ जाए रीते जो तो काली काली बाय बाय तो करती तुम्हारी फ्रेंड्स ने ये बेनपणीओ ની જાન બેનપણી
ભાગી કેવી હે જો તો પણ હબકાશે દાદામાં ચિકન બેનપણીઓ ગઈ પાછળ. હવે ફ્રેન્ડ્સ અમે લોકો જઈએ મંદિરે પેલા ક્રિયાંશને દર્શન કરાવીએ, પછી થોડું ઘણું નાસ્તાની વસ્તુ લેવાની બાકી રહી ગઈ છે એ લઈ લઈ અને પછી રિટર્ન જશું. હજી કેક લેવાનું બાકી છે પણ પહેલા દર્શન કરીએ. તો હવે આ બધી ક્રિયાંશની બેનપણીઓ આવી, પહેલા એના પપ્પાની પછી ક્રિયાંશની, કેમ કે ક્રિયાંશ મારો કાનુડો છે ને એટલે આ બધી ગાયું ક્રિયાંશની. કા ક્રિયાંશુ એટલો શાંત બની ગયો છે ને આજે, કાંઈ બોલતો જ નથી. સ્માઇલ તો કરી દે બીટું. હાલો જય જય કરવા જઈશું. તો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ અમે પેલા રામ મંદિરે, દર્શન કરી લીધા છે અમે લોકો અને મંદિર છું. ક્રિયાંશને છે ને ઘંટી જ વગાડવામાં બહુ મજા આવે છે, જોજો. હવે જઈએ મહાદેવના દર્શન કરવા. ફ્રેન્ડ્સ, ક્રિયાંશનો ફોટો છે ને, આજે એનો બર્થડે છે ને, તો એના નાના એનો ફોટો પેપરમાં આપ્યો છે અને જે પડે ફોટો છે એને પેપર તોડવાની બહુ મજા આવે. ત્યાં નહીં જુઓ ક્રિયાંશ મારો એ તોડી નાખ્યો. અને આ ફોટો કોને કોને પેપરમાં જોયો તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો. આ દિવ્ય ભાસ્કરમાં આવ્યો છે અને પેજ નંબર તો કયો છે 5મા પેજ ઉપર જુઓ. અને હવે હજી એક છે ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને અત્યારે સમોસાનો ઓર્ડર દીધો છે પહેલાં તો, અને એ સાંજ સુધી મળી જશે. હવે ક્રિયાંશના સામે દુકાને ગયા છે ચેવડો વગેરે લેવા માટે. ચોકલેટ તો કાલે લઈ આવ્યા, પેપર પ્લેટ પણ લઈ આવ્યા. અને એક વાત કહું તમને જોજો, તો આ પાર્સલ ક્રિયાંશની માસી એટલે કે વિભૂતિએ અમદાવાદથી મોકલ્યો છે, એના બર્થડેની ગિફ્ટ. બોલો, અમદાવાદ છે, આવી ના શકી વરસાદના લીધે, એટલે એના ક્રિયાંશુ માટે એને ગિફ્ટ દઈ મોકલી. તા ક્રિયાંશુ માસીને થેન્ક યુ કહી દે. અને અમે લોકો ક્રિયાંશ માટે શું ગિફ્ટ લીધી, આ હમણાં લઈ લીધી છે, તમને બતાવું હમણાં. તો આ જોઈ શકો છો તમે, આ મેં ને ક્રિયાંશના પપ્પાએ ક્રિયાંશ માટે આ ગિફ્ટ લીધી. તા ક્રિયાંશુ મસ્ત છે ને. પહેલાં એના પાસે જે હતા ને બહુ થોડા નાના થઈ ગયા હતા, એટલે થોડાક મોટા લઈ લીધા એની ગિફ્ટમાં. એની માસી એના માટે લઈ આવી છે આજે પાર્સલ. જોઈ જુઓ, ચેવડો પણ આવી ગયો છે. અને ક્રિયાંશના દાદા દાદી એના માટે એક સાયકલ લઈ આવ્યા છે, તમને ઘરે આવીને બતાવું. બાકીની ગિફ્ટ્સ પણ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. ફ્રેન્ડ્સ, હવે વરસાદ જેવો થઈ ગયો છે. ક્રિયાંશના પપ્પા છે ને તમને દેખાતા પાણી ભરાવા ગયા છે, ફિલ્ટર પાણી, કેમ કે અમારા ગામમાં બહુ જ ખરાબ પાણી આવે છે અત્યારે, પીવા જેવું નથી આવતું, એટલે ફિલ્ટર પાણી લેવા ગયા છે. ક્રિયાંશ સમજો તો તારા પપ્પા ક્યાં? ફ્રેન્ડ્સ, અમે લોકો ક્રિયાંશની પણ દવા લીધી, એને પણ શરદી થઈ ગઈ છે. આમ જુઓ, બર્થડેના દિવસે દવા લીધી છે ક્રિયાંશને, કેમ કે એને શરદી મટતી જ નથી, બહુ વાતાવરણ એ ટાઈપનું થઈ ગયું છે ને એટલા માટે. પછી ઘરે જઈને હાલ ક્રિયાંશ ચાલો, અને પછી ડેકોરેશન કરીએ હવે. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશ છે ને સૂતો છે, અને હવે અમે લોકો ક્રિયાંશના ફોટોશૂટ માટે જઈએ છીએ. તો આ બધી એની વસ્તુ તૈયાર કરું છું, અને એના ડેકોરેશનનો પણ અડધો કામ કરીને પછી નીકળશું અમે. તો હાલ એનું ડેકોરેશન પહેલાં કમ્પ્લીટ કરીએ અડધું.
તો સાંઈધામ પહોંચી આવ્યા છીએ અમે અને હવે ક્રિયાંશને રેડી કરીશ અને પછી હું રેડી થઈ ગઈ છું. ક્રિયાંશના પપ્પા પણ રેડી થઈ ગયા છે. હવે હું શૂટ નહીં બતાવી શકું તમને, પછી ફોટા શેર કરીશ તમારી સાથે. ઓકે, તો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ ભચાઉ અને હવે ગટ્ટુનો કેક લેવા જવાના છીએ. ક્રિયાંશના પપ્પા જાય છે, પેપર પ્લેટ લેવા ગયા છે. ક્રિયાંશ માખી આવી. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશનો કેક લઈ લીધો છે અને આ કેક છે ને થોડોક મોટો છે એટલે આને પકડીને પાછળ બેઠી છું, પણ આ કામ બહુ રિસ્કી છે. મને એમ થાય કે આ કેક સહી સલામત ઘરે પહોંચી જાય તો સારો. તમને કેક બતાવું. હું પૂરી તરહ કેક નથી બતાવી શકતી ફ્રેન્ડ્સ, કેમ કે જો અગર આ પડ્યો મારા 2000 પાણીમાં અને આ બધો પછી ચમચીથી ખાવો પડશે ને એ ટાઈપનો કેક થઈ જશે. તો બચાવથી તો માંડ નીકળ્યા, જમ્પમાં આવ્યો, પકડ્યો કેકને મસ્ત રીતે. અને હવે મેન વસ્તુ એ છે ધીમે કે અમારા ગામમાં એન્ટર થશું ને ત્યારે રસ્તો થોડો ખરાબ છે. ઉहाँથી આ પહોંચી જાય તો બસ સામખિયારીથી હજી સમોસા લેવાના બાકી છે. આ ઇન્સાનને એટલી ખુશી મહેસૂસ થાય કેમ કે એક વખત આ કેક ઊંધો વારી એકલો હતો, એકલા નતા, એક્ટિવા હતી ને પણ ભેગી હે. એકલો હતો ને હું ડ્રાઈવર તો મારે હલાવી એવું આ તો હું હલાવી ખાલી બેહવાની દીધો હે એ ગાડીમાં. તો જુઓ કેમ કરે છે ખાલી મોજ હોય. ફાઇનલી સામખિયારી પહોંચી આવ્યા અને કેકને હજી સુધી તો કાંઈ નથી થયું, પણ તમે ક્રિયાંશને જોજો કઈ રીતે સૂઈ ગયો છે. ક્રિયાંશ સૂઈ ગયો છે, કેક સાઈડમાં રાખ્યો છે. સમોસાની વાટ જોઈએ છીએ અમે, એ લઈને હવે પહોંચીએ ઘરે. પછી તમને બતાવું ક્રિયાંશનો બર્થડે સેલિબ્રેશનનો જે પણ વિડીયો હશે ને એ શેર કરીશ તમારા સાથે. ક્રિયાંશ હા અલિયા કેની સાયકલ છે? તારજી ખાવ ખા માર દીકરી નીચે કા બેહી ઉપર બેહી જા. નાવ્યા વાહ વાહ. હજી અંદર એક હોય છે તમે કીધું હું ઘરે મેં કરી નાખી આ આટલો બસી નાખશું. પછી વાત ક્રિયાંશ પડે નહીં આમાં જો એ મારો નીકળી આવશે હો. આમ લોકો થશે આજ પછી આપણે કરવું હોય દબાવવાનું તો એને આમ લઈ હોય શકીએ કે ઓ ઉત્તર હોય ત્યારે પછી આમ રાખી દેવાનું એટલે એવી રીતે આમ દબાવવાનું. કેટલા લઈએ બાબુ?
હવે ઈ થોડા ના કેવું તો ખરા નાના ચોકલેટ દે નાના હવે તો ફ્રેન્ડ્સ કાંઈ નહીં, હવે હું કાંઈ નથી કરવાની, હવે કરશે આ બધો ખુશી. આમ જો એના ઘરનું તમારે બતાવું. આમ જો આ તો ખાલી મારા રૂમની આદત છે. બારે આવો ને, બારે આવો, અહીંયા હું છું. આ બધો ખુશી કરશે. ગાઈસ તો ને આનો રૂમ આવો પડ્યો છે, તો પણ હમણાં હું એને કહીશ ને ખુશી કાકે વિડીયો ક્લિપ્સ દઈ દેશે. ખુશી વિડીયો ક્લિપ્સ દે દો, વિડીયો ક્લિપ્સ દે જલ્દી, વિડીયો ક્લિપ્સ જો છે ને એક્શન રૂમ સા. ફ્રેન્ડ્સ અત્યારે 11:11 થાય છે અને આમ જુઓ, આ જુઓ આ છોકરો કેમ સૂતો છે. આ તારા હજી જાગે છે, સૂઈ ગયા છે. હું ને તારા જાગીએ છીએ હજી. આ છે ને દૂધ પીતો પીતો સૂઈ ગયો છે આ શેપમાં. આજે બહુ થાક્યો અને એટલે જલ્દી તો ના સૂતો. આજે એનો ટાઈમ થોડો ગડબડ થઈ ગયો, એટલા માટે એને સૂવામાં 11 વાગી ગયા હતા. અને એના બર્થડેમાં મને બહુ મજા આવી. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જોજો. અને ક્રિયાંશનો છે ને આજે 3 પેપરમાં ફોટો આવ્યો હતો, દિવ્ય ભાસ્કરમાં, સંદેશમાં અને કયું એક પેપર સાંજના આવે છે ધરા. હાજર પેપરનું નામ શું હતું? હે હમણાં પપ્પા હાજે પેપર લઈએ એનું નામ શું હતું? અરે कुछ तो था, अरे कुछ तो था, रुको. અરે હા, કચ્છ ઉદય. જો આમાં પણ આવ્યો હતો. અને આ ક્રિયાંશની સાયકલ છે. આ એના દાદા દાદી લઈ આવ્યા હતા, આ એના નાના નાની લઈ આવ્યા હતા. બાકી કપડાં છે. અને ક્રિયાંશનો ફોટો બતાવું તમને, ખમજો. ક્યાં ગયો? ચાર તો પણ ના આમાં મેં યાદ નથી રહેતો. ચાર તો જોયો હતો. ધરામાં ક્રિયાંશનો ફોટો ક્યાં ગયો? કયા પેજ ઉપર હતો? થોડીક અંધી થઈ ગઈ છું. આયરો ક્રિયાંશનો ફોટો. આમ જો, જન્મદિન મુબારક ક્રિયાંશ. અને આ જો હજી પણ છે એક પેપરમાં, એ પણ તમને બતાવું. અહીંયાથી બાકીના પેપર કોણ લઈ ગયું? મળી ગયો ફ્રેન્ડ્સ. જો આ છે સંદેશ. હા, અને આમાં પણ ક્રિયાંશનો ફોટો છે. આ છે દિવ્ય ભાસ્કર ને આમાં પણ ક્રિયાંશનો ફોટો છે. આ તો મેં બતાવીશ તો. અને હજી એક પેપર હશે કચ્છ મિત્ર, પણ એમાં આવે મને ખ્યાલ નથી ક્યારે આવે ફોટો. એમાં પણ આવશે ક્યારેક. તમે જુઓ તો મને કમેન્ટ કરીને કહેજો કે એમાં ક્યારે એનો ફોટો આવ્યો. અને તમને આજનો આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલજો. અને ક્રિયાંશની ગિફ્ટ કેવી લાગી ને એ પણ જરૂર કહેજો. અમારા માટે બહુ યાદગાર આ દિવસ હતો ને બહુ હેપીલી એનો એન્ડ થાય છે આજે, કેમ કે 11:30 થઈ ગયા છે. હવે નેક્સ્ટ યર કંઈક આનાથી પણ સારું કરશું ક્રિયાંશુ માટે. તો આજ માટે આટલું જ. કાલે કંઈક નવું આવશે વ્લોગમાં, એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. બાય બાય.